અનહિલવાડ પાટણ ગુજરાતના પ્રાચીન અને ગૌરવશાળી નગરોમાંનું એક છે. ઈસવીસન 746 આસપાસ ચૌલુક્ય વંશના સ્થાપક વંશરાજ વનરાજ ચાવડાએ આ નગરની સ્થાપના કરી હતી. લોકકથાઓ મુજબ અનહિલ નામના રબારીની સહાયથી નગર વસાવાઈ હોવાથી તેને અનહિલવાડ પાટણ કહેવામાં આવ્યું. બાદમાં આ નગર ચૌલુક્ય વંશની રાજધાની બન્યું અને અનેક શતાબ્દીઓ સુધી ગુજરાતની રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક પ્રવૃત્તિઓનું કેન્દ્ર રહ્યું. સોલંકી વંશના શાસનકાળમાં પાટણ સુવર્ણ યુગમાં પ્રવેશ્યું. રાજા ભીમદેવ પ્રથમ અને ભીમદેવ દ્વિતીય જેવા પ્રતિષ્ઠિત શાસકોના સમયમાં કલા, સ્થાપત્ય અને સાહિત્ય વિશેષ પ્રગતિ કરી. રાણી ઉદયમતી દ્વારા બનાવેલ રાણીની વાવ ભારતીય સ્થાપત્યનું અનોખું ઉદાહરણ છે. આ વાવ સોલંકી કાળની શિલ્પકલા અને ઇજનેરી કુશળતાનું પ્રતીક માનવામાં આવે છે. અનહિલવાડ પાટણ જૈન અને હિન્દુ ધર્મનું મહત્વનું કેન્દ્ર હતું. અહીં અનેક મંદિરો, પાઠશાળાઓ અને ગ્રંથાલયોની સ્થાપના થઈ. જો કે ઈસવીસન 1298માં અલાઉદ્દીન ખિલજીના આક્રમણ પછી પાટણનું રાજકીય મહત્વ ઘટ્યું. તેમ છતાં અનહિલવાડ પાટણ આજે પણ ગુજરાતના સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસાનું જીવંત સ્મારક છે.